મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં ₹129.53 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. ડ્રીમ સિટીના ₹223.21 કરોડના પ્રકલ્પોનું તેઓ લોકાર્પણ કર્યા. મનપા અને ડ્રીમ સિટીના કુલ મળી ₹352 કરોડના વિકાસ કાર્યોનું અથવાલાઇન સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા. સુરત મનપાના લોકાર્પિત થનાર વિવિધ પ્રકલ્પોની તકતીઓની અનાવરણ વિધિ, જેમાં ડ્રેનેજ વિભાગના વેસ્ટ ઝોન વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્કના ઓગમેન્ટેશન અંતર્ગત પાલમાં 43 MLD ક્ષમતાનું સુએજ પમ્પિંગ સ્ટેશન અને 4 MLD ક્ષમતાનું મશીન હોલ સુએજ પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ, સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં નવા સમાવિષ્ટ થયેલ કાંદી ફળિયા સહિતના વિસ્તારમાં સુએજ સિસ્ટમનું લોકાર્પણ કરાયું હતું. વેસ્ટ ઝોનના પશ્ચિમ ઝોન વિસ્તારમાં વરિયાવ ખાતે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ, સાઉથ ઇસ્ટ ઝોનની નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ, નોર્થ ઝોન વિસ્તારમાં મોડેલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ, સુમન માધ્યમિક શાળા સેલની સુમન શાળાઓ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, કોડિંગ તથા ડ્રોનનું જ્ઞાન આપવા લેબ સ્થાપિત કરી ટ્રેનર થકી પ્રશિક્ષણનું લોકાર્પણ સહિત ટ્રાફિક BRTS પ્રોજેક્ટ સેલ, વરાછા ઝોન A, ઇન્ફોર્મેશન સિસ્ટમ ડિપાર્ટમેન્ટ, સાઉથ વેસ્ટ ઝોન, નવો પૂર્વ ઝોન સહિતના વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.